સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં ઇમોજી આપ્યા છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 6.52. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે સાવ નીચે લઈ લેવાનો છે. પછી આ ફોટો ઇફેક્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી આપણે જે ફોટો એડ કરેલો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી ઇફેક્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. મિત્રો, આટલું કર્યા બાદ પછી આ તમારી પહેલી લીટી છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કલરમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આ સિલેક્ટ મીડિયા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે. ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. મિત્રો, અહીં તમારે અધર ઉપર લખેલું છે ઓપ્સિટી, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ફેડ ઇન આઉટવાળી ઇફેક્ટ હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી આ ઇન છે એને તમારે સાવ 0 કરી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને પાછું તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડ ઇફેક્ટમાં જઈને ત્યાંથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે હોટ કલર પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને વિડીયોમાં મેં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ